Good afternoon, sir. Good afternoon. Good afternoon. नमस्कार सर. તો બાળકો આપણે કાલે ગુરુ ગોપાલ ગોવિંદ કરી રહ્યા ક્યાં ગયું આ પૂછે ને પહેલી વાર ન્યૂ સ્ટુડન્ટ એક જ વાર તમારું શું નામ કૃષ્ણા તો બાળકો કાલે આપણે આ ક્વેશ્ચન કરી રહ્યા હતા જેમાં ક્વેશ્ચન નંબર 7 હતો ને ભાઈ ઇવેલ્યુએશન કેપિટલ એકાઉન્ટ અને બેલેન્સ શીટ આપણે બનાવવાનું ક્વેશ્ચન ઉપર જઈએ કરું પેલા પહોંચી જાવ ક્વેશ્ચન ઉપર તો જુઓ બાળકો ત્યાં ગુડવિલ નું કેલ્ક્યુલેશન આપણે કરી લીધું ગુડવિલ ની ટ્રીટમેન્ટ આપી દીધી જનરલ એન્ટ્રીઝ પણ જે હતી એ પણ કરી લીધું હવે રિવેલ્યુએશન રિલેટેડ એડજસ્ટમેન્ટ્સ કરવાના છે જેમાં ફિક્સ એસેટ ને 4 લાખ રૂપિયા થી બતાવવાનું છે ઇન્વેસ્ટમેન્ટ 0 કરન્ટ એસેટ્સ 180 અને લોન્સ એન્ડ એડવાન્સીસ જે છે એ 1 લાખ તો ઓબ્વિયસલી 1 બાય 1 એન્ટ્રીઝ કરીએ સૌથી પહેલા તો ફિક્સ એસેટ જે છે એ બુકમાં કેટલા રૂપિયાથી બતાવેલી છે 3 ના કેટલા કરવાના તો 1 લાખ રૂપિયા ફિક્સ એસેટમાં શું થાય અને એની બીજી એન્ટ્રી ક્યાં આવે ઇવેલ્યુએશન માં ક્રેડિટ કરવાનું થાય તો એ જ કરીશું અહીંયા ટાઇટલ નાખી ફિક્સ અરે ફિક્સ એસેટ્સ ઇનર કોલમમાં રૂપીસ અને અપ્રિશિએશન માં કોઈ પર્સન્ટેજ આવે છે 1 લાખ આઉટર કોલમમાં 4 લાખ રૂપીસ અને સેકન્ડ હા બોલ વોઇસ કટ થાય છે પણ દેખાય તો છે ને તને સ્ક્રીન તો આવે છે ને સ્ક્રીન આવે છે piano વાગે તો yes sir ફિક્સ એસેટ 3 લાખ રૂપિયાની હતી એપ્રિશિએટ કરવાની છે 4 લાખ થી બતાવવાની તો ફિક્સ એસેટ માં 1 લાખ એડ કરીશું રિવેલ્યુએશન માં ક્રેડિટ કરીશું બરાબર છે ભાઈ યસ બધાએ કરી નાખ્યું છે યસ ઘરે બાળકો બધા આવે છે ને અવાજ બાકી છે એક જ મિનિટ આ તો કર તો ખોટું એમાં ટાઈમ પાસ ન કર yes યસ સર આવે છે હે આવે છે વોઇસ અવાજ આવે છે ને ભાઈ done sir
અવાજ 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 આવ્યો હા 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 બસ હા સેકન્ડ એડજસ્ટમેન્ટ શું છે ભાઈ? તો કે સેકન્ડ એડજસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ 50,000 ના હતા જે ઝીરો કરવાના છે. પાછો અવાજ વયો જશે, ઇન્ટરનેટ કનેક્શન અનસ્ટેબલ થયું છે. તો ઇન્વેસ્ટમેન્ટ નીલ બતાવશું, ઝીરો થઈ જશે બેલેન્સ શીટમાં. 50 એ 50 રિટર્ન ઓફ, તો આ પ્રોફિટ થાય લોસ થાય? તો રિવેલ્યુએશન માં શું કરવું પડે? of 50,000 આવ્યો ને હવે અવાજ? Yes, sir. Yes, sir. ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન ઓફ કર્યા 50,000 રૂપિયા, રિવેલ્યુએશન માં ડેબિટ, બેલેન્સ શીટ માં ઝીરો કરવાના. ઓકે આવ્યા મોજ તને શરદી થઈ છે ને? ઓકે તો જરા જો માસ્ક જે ગાંધીને પહેરાયું છે ને એ નાક સુધી લઈ જાવ બસ. હા નો ભૂલ, કઈ વાંધો નહીં. બધાને બાળકો ભાઈ તો જે આ કૃષ્ણએ કર્યું છે એવું કરશો તોય વાંધો નથી. બેલેન્સ શીટમાં નો બતાવો ઇન્વેસ્ટમેન્ટ ને સીધા રિવેલ્યુએશન માં ડેબિટ કરી નાખો, બરાબર, તોય કોઈ વાંધો છે નહીં. પછી કરંટ અસેટ હતું ને ભાઈ? જેમાંથી ડિક્રીઝ કર્યું આપણે 20,000 કોણ છે ભાઈ? તો 1,80,000 આવશે ને. આને ઇનર કોલમ માં જ લખવાના, કારણ કે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કોઈ બેંક કે કેશ એકાઉન્ટ અલગથી નથી આપ્યું. એટલે નવો પાર્ટનર જો એડમિટ થશે તો એ કેપિટલ ના રૂપિયા ઈ આવે છે, પ્રીમિયમ ફોર ગુડવિલ ના રૂપિયા ઈ આવે છે. તમે જનરલ એન્ટ્રી એ કરેલી છે 1,24,000 ફર્સ્ટ જનરલ એન્ટ્રી ના અંદર જ પાર્ટ હતો. તો ઓબ્વિયસલી ઈ 1,24,000 રૂપિયા કરંટ અસેટ્સ માં શું કરવા પડશે? એડ કરવા પડશે. કારણ કે બેંક જે છે એ કરંટ અસેટ નો શું બનશે? પાર્ટ બનશે. અલગથી મને બેંક એકાઉન્ટ આપ્યું નથી અને ઈ આમ જ કરવાનું, એ અલગથી નથી બતાવવાનું. અલગથી જેને પણ એચપી થઈને ગણી લીધો એ ક્વેશ્ચન, એ લોકો એ વસ્તુ સુધારે, બરાબર. અને 124 અહીંયા એડ કરીશું કરંટ અસેટ્સ ના, અલગથી બતાવવાના નથી. બધાને ક્લિયર છે ભાઈ આ વસ્તુ? આ 20,000 જે ઘટાડ્યા એનું શું કરવું પડશે? રિવેલ્યુએશન એકાઉન્ટ માં ડેબિટ કરવું પડશે ને? સાચું ભાઈ? બધાને થઈ ગયું છે ત્યાં સુધી? કોઈ બાકી નથી ને? લોન્સ એન્ડ એડવાન્સીસ હજી હતું. એ તો ઈના ઈ જ છે, એમાં તો કઈ બુદ્ધિ જ નથી ચલાવવાની. કેટલા રૂપિયા? 1,00,000 રૂપીસ. ક્વેશ્ચન માં આપેલી બેલેન્સ શીટ ની અસેટ સાઈડ અહીંયા સુધી જાય પૂરી થઈ જાય. હવે જો લાયબિલિટી સાઈડ જો તો ગોપાલ અને ગોવિંદ ની મારી પાસે કેપિટલ હતી આવી. કેટલા રૂપિયાની હતી? 1,20,000.
બરાબર છે. બાય બેલેન્સ બ્રોટ ડાઉન પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ ઓપન થશે 1 લાખ અને 80,000. સાવ સાચું ભાઈ આ. પછી રિઝર્વ્સ છે ભાઈ તો શું આપ્યું? લોંગ ટર્મ લોન. એમાં કોઈ જાતનો ચેન્જ નથી ને? લોંગ ટર્મ લોન સીધું લાયબિલિટી સાઈડ કેટલા લખું? બરાબર. અને પછી શું આપ્યું? એમાં કઈ વાંધો નથી ને? 2 લાખ રૂપિયા. ક્વેશ્ચન માં આપેલું લાયબિલિટી સાઈડ નો પોર્શન શું થઈ જાય? પૂરો થઈ જાય. તમે જો સીધી લાયબિલિટીઝ બેલેન્સ શીટ ના અંદર બતાવી. હવે બચ્યું શું? તો કે હવે ગુરુનું એડમિશન. ગુરુના એડમિશન વખતે 1 લાખ રૂપિયા કેપિટલ ના લઈ આવ્યું. જનરલ એન્ટ્રી તમે કરેલી જ છે તો ઓબ્વિયસલી બરાબર છે. બાય બેંક ગુરુના અકાઉન્ટમાં આવશે 1 લાખ રૂપિયા અને એ પ્રીમિયમ ફોર ગુડવિલ આપ્યું જેની જનરલ એન્ટ્રી પણ તમે કરેલી છે. જે ગોપાલ અને ગોવિંદ ને મળ્યા છે 15,000 રૂપિયા અને 9,000 રૂપિયા. જે ગોપાલ અને ગોવિંદના અકાઉન્ટમાં ક્રેડિટ કરવા પડશે. અહીંયા બાય બેંક, અહીંયા સી વર્કિંગ નોટ કેવું કઈ લખવાની જરૂર છે નહીં. બાય બેંક અકાઉન્ટ 1 લાખ રૂપિયા. આટલું તમારે કેપિટલ અકાઉન્ટમાં એન્ટ્રીઝ આપવી પડે ને આ જ રીતે આપવાની થાય. બધાને થઈ ગયું છે આ વસ્તુ ભાઈ? માસ્ક દાઢી માટે બનાવ્યું જ નથી બધાને ભાઈ? પાકું? કોઈ બાકી નથી ને? તો આની સેકન્ડ એન્ટ્રી અહીંયા કરંટ એસેટમાં જવાનું અને કરંટ એસેટના અંદર શું નામ છે? ગુરુસ કેપિટલ. કેટલા? 24,000 ને? તો કેટલા આવે? 3,04,000. અને હવે કાઈ બચતું નથી તો અકાઉન્ટ કરી ના રિવેલ્યુએશન અકાઉન્ટ રહી ગયું. સોરી, હવે કાઈ બચતું નથી તો રિવેલ્યુએશન અકાઉન્ટ કરીશું ક્લોઝ. 1 લાખ રૂપિયા નો ટોટલ 30,000 રૂપિયા નો પ્રોફિટ મળે. આ 30,000 કોના વચ્ચે વેચાય? ગોપાલ અને ગોવિંદ વચ્ચે. કયા રેશિયોમાં વેચાય? 3:2 ના રેશિયો. એટલે 30,000 માંથી ગોપાલભાઈ ને 60% મળે 18,000 રૂપિયા અને ગોવિંદભાઈ ને મળે 12,000. રિવેલ્યુએશન અકાઉન્ટમાં કરવા પડે એટલા ડેબિટ અને બંનેના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ બાય રિવેલ્યુએશન અકાઉન્ટ 18,000 રૂપિયા અને 12,000. રિવેલ્યુએશન માં ડેબિટ થશે ટુ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ કેપિટલ અને એના નીચે ગોપાલ અને ગોવિંદ અને બીજી એન્ટ્રી રિવેલ્યુએશન ની આપણે કેપિટલ અકાઉન્ટમાં આપવી પડશે. અંદાઈને એટલે અંદાઈને બાળકો? યસ. 110%. પાકું? તો હવે કાઈ બીજું રહ્યું જ નથી. બેલેન્સ ગણી નાખીએ. આ ભાઈ ની આવશે 1,53,000 રૂપિયા. આની આવશે 1,01,000. આની આવશે 1 લાખ રૂપિયા. બોલ બોલ. તે પોતે જનરલ એન્ટ્રી કરી છે. હા, તો જે જનરલ એન્ટ્રી કર્યું એ પ્રમાણે જ અકાઉન્ટિંગ કરવું પડે. જનરલ એન્ટ્રી માં જોજો શું લખ્યું છે. બરાબર. એટલે પોસ્ટિંગ તો ઈ જ પ્રમાણે કરવું પડે જે પ્રમાણે જનરલ એન્ટ્રી કરી છે. 3 લાખ
54,000 ટોટલ કેટલા લખું ભાઈ 8,04,000 આ બહુ સહેલો ક્વેશ્ચન હતો કે જે તમારામાંથી ઘણા બધા તો કાલે જ ગણી નાખ્યું બરાબર 8,04,000 નો બેલેન્સ શીટમાં ટોટલ આવે પલકની બાજુ નથી પેલા તું એની બાજુમાં જ બેસ પછી તને એવું લાગ્યું કે આરચી હોશિયાર છે એની બાજુ ના અમે એકરીને સારે જ હતા તું એક કાંતા વિકાસ કરો હા 10 સુધી તો એમ જ રહી છે પણ 11 કરંટ બીજા અરે બાપા મારે પણ કોણ 11-12 માં તું કાંતા વિકાસમાં નહોતી ને ના ના તો પલક તારે એને કેવું તો જોઈએ કે શરૂઆત તારા ભેગી એને કઈ રીતે બેસવાની કે હા વહી ગઈ કે તે આ પૂરને ગોતી લીધી તું ક્યાં ભણી ઉત્કર્ષ બધાને બાળકો કોઈ બાકી નહીં ને ઘરે બેઠેલા લોકો વેઇટ સર વેઇટ કરું કે બાકી છે એમ કીધું વેઇટ સર વેઇટ કરું ઓકે બેનો શબ્દ મળતો હોય તો આ થઈ જાય એટલે આપણે ગજબનો પાડી દેવો ક્વેશ્ચન કરવાનો આ તો બહુ સહેલા હતું પોતે કીધું હતું આવા ક્વેશ્ચન હોય ક્યારે એવું જોઈશું જોઈ લીધી એમાં ક્યારે આ તો અમે આમ કરી નાખી અમે તો ગણતા જ નહીં આવા ક્વેશ્ચન એવું નહીં bring your phone to the ઓકે ઓકે ડન સર ડન સર નમસ્કાર પાછો મને ગેટે થઈ જાય ડન સર ડન ને હા તો બાળકો સર આ તો ખબર છે કેટલા સેકન્ડ હાઈ ફર્સ્ટ સેકન્ડ કરંટ એસેટ્સ નો આપ્યો એના પાછળ કેશ એકાઉન્ટ બનાવીને કરનાથી તો સારું ન લાગે ને એટલા કારણ કે તને એનું બ્રેકઅપ જ નથી આપ્યું તને ગ્રુપ આપ્યું એટલા એ તો તને અકાઉન્ટ વાઇઝ ડેટા આપ્યો હોય કે ફિક્સ એસેટ માં કઈ કઈ એસેટ છે કરંટ એસેટ માં તને એ ગ્રુપ નો ટોટલ જ આપ્યો તો જો બાળકો લાસ્ટ ક્વેશ્ચન છે લીધા રાજેશભાઈ અને રાજભાઈ મળી જાય એટલે કહેજો capital account of Rajesh and Raj 60,000 40,000 છે current account રાજેશભાઈ નું આપેલું છે 16,000 secure loan from Pratik છે 30,000 અને current liabilities માં bank body sundry creditors for trade account અને for expense આપ્યા સામે fixed asset માં goodwill છે copyrights and patents છે plant and machinery land current asset માં stock in trade sundry creditors bank balance current account of Raj અને profit and loss લોસ એકાઉન્ટ આ બેલેન્સ શીટ તમારી પાસે ક્વેશ્ચન માં બનાવીને આપેલું છે અને હવે દુનિયાભરના ટ્રાન્ઝેક્શન્સ એમાં એવું કીધું છે એમાં કુછ શું લે યાર ભણવાનું છે તો બોલી no interest has been paid on loan taken from Pratik on 1st April 2001 interest agreed to was 15% per annum on an annual compounded basis. The liability of interest was not provided in the accounts and partners had also not provided in the books liabilities to increase rent at 500 per month from 1st October 2002. The case contested by them against the landlord has been decided against the firm by the court. આનો મતલબ શું થયો કે પ્રતિક પાસેથી આપણે 1 એપ્રિલ 2001 એ લોન તમારા બેલેન્સ શીટમાં છે પણ કેટલા રૂપિયાની લોન છે
અને બેલેન્સ શીટ કયા દિવસનું છે? 2003. 2 વર્ષ પહેલા લોન લીધી, 1 એપ્રિલ 2001. બરાબર. ઇન્ટરેસ્ટ 15% પર એનમ આપવાનું હતું ને એ કમ્પાઉન્ડેડ બેસિસ થી આપવાનું. પણ આપણે આજ સુધી હજી એને ઇન્ટરેસ્ટ રિલેટેડ કોઈ એન્ટ્રી કરેલી નથી. એટલે 2 વર્ષનું લોન ઉપર ઇન્ટરેસ્ટ કેવું થઈ ગયું છે? અક્રુ એ થઈ ગયું છે અને ડ્યુ પણ થઈ ગયું. જેની બુકમાં કોઈ એન્ટ્રી આપવામાં આવી નથી. આ સિવાય 1 ઓક્ટોબર 2002 એટલે કે આજથી 6 મહિના પહેલા, આપણે 31 માર્ચ 2003 માં છીએ, આપણે પાસે જે પ્રોપર્ટી જે છે એ રેન્ટ ઉપર લીધી હતી અને આપણા લેન્ડલોર્ડે 500 રૂપિયાનું રેન્ટ પર મંથ થી વધારી દીધું. ધેટ મીન્સ કે અત્યાર સુધી ટોટલ કેટલા થઈ જાય? 3000 રૂપિયા થઈ ગયા. 6 મંથ્સ થયા. બરાબર. આ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ ની પણ આપણા બુકમાં કોઈ એન્ટ્રી છે નહીં. બરાબર. It is also ascertained and due to ill health, Raj wouldn't be in a position to participate fully in the business. The firm had recently acquired world copyright to a book which hadn't been taken into account by 31st March 2003, the development of which would necessitate the additional funds which Rajesh and Raj wouldn't able to provide. Pratik is uninterested in joining the firm as a partner in case the following arrangement proposed by him is acceptable to Rajesh and Raj. So obviously રાજભાઈની તો ઇલ હેલ્થ છે અને પૂરેપૂરો ઇન્ટરેસ્ટ હવે બિઝનેસમાં લેતા નથી અને ફર્મે રિસન્ટલી એક નવો કોપીરાઇટ અક્વાયર કર્યો છે જેની પણ બુકમાં કોઈ એન્ટ્રી છે નહીં અને પ્રતીક નામનો ભાઈ કે જેની પાસેથી તમે ઓલરેડી લોન લીધેલી છે એ પાર્ટનર તરીકે જોડાવા ઈચ્છુક છે. જો તમે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન માની જાઓ, જેમાં એની પહેલી કન્ડિશન છે કે ભાઈ 30% ના પ્રોફિટથી એ એડમિટ થવા માંગે છે. એક્ઝિસ્ટિંગ ગુડવિલ જે બેલેન્સ શીટમાં બતાવેલી છે એ રિટર્ન ઓફ કરી નાખવાની. એક્ઝિસ્ટિંગ જે કોપીરાઇટ છે બેલેન્સ શીટમાં 38000 રૂપીસ થી એને 6000 સુધી લાવવાનું એટલે કે એમાંથી 32000 રૂપીસ રિટર્ન ઓફ કરી નાખવાનું. પ્લાન્ટ એન્ડ મશીનરીને ડેપ્રિશિએટ કરવાની 20%. જે એની લોન ઉપર ઇન્ટરેસ્ટનું અરિયર્સ હતું એ આપી દેવાનું અને હવે જે ટોટલ લોન અમાઉન્ટ બને એ એની કેપિટલ તરીકે તમારે શું કરવાની છે? ટ્રીટ કરવાની થશે. બેંક ઓડી જે છે જે પણ બેલેન્સ શીટમાં બતાવેલો છે, રાજેશ એન્ડ રાજ જે છે એ એને ટૂંકમાં પે ઓફ કરી નાખશે એવું નક્કી કરવામાં આવ્યું છે. બરાબર. અને ઓબ્વિયસલી બેડ ડેટ્સ તરીકે 5000 રૂપીસ જે છે એ બતાવવાના છે. Capital of Rajesh and Raj to be determined on the above basis and any shortfall to be made up by individual consent and any excess capital will be treated as loan eligible to interest rate of 12% per annum. ત્રણેય પાર્ટનર્સની કેપિટલ ને P&L રેશિયોમાં રાખવાની છે અને ઓબ્વિયસલી જો કોઈ પાર્ટનર્સની કેપિટલ ઓછી હોય તો એટલા રૂપિયા ઘરેથી આવશે, વધારે રૂપિયા થતા હોય તો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ લોન કે જેનો ઇન્ટરેસ્ટ રેટ 12% નક્કી કરવામાં આવે. On consideration of Pratik's proposal, Rajesh and Raj agreed to it, subject to the condition that the value of land may be written up to its present market value of 60,000, and value of copyright newly acquired to be brought into the books by Rajesh and Raj at 20,000 before scheme of reconstruction is put through. તો રાજેશ અને રાજે પણ પોતાની કન્ડિશન કીધી કે જે લેન્ડ તમારા બુકમાં 14000 થી બતાવેલી છે એને 14000 જ છે ને કેટલા રૂપિયા 16000 છે એને 60000 લઈ જવું, એને એપ્રિશિએટ કરવાની અને જે એક નવો કોપીરાઇટ અત્યાર સુધી બુકમાં નતો બતાવ્યો એને પણ બુકમાં બતાવી દેવાનો છે. Three parties agreed to the above scheme and Rajesh and Raj agreed to retain their proportion of profit sharing ratio. While agreeing to above, Raj didn't have cash necessary to pay off his share to the bank OD. Overdraft was fully paid up by Rajesh. Assuming that the scheme was put through on appointed date, draw the balance sheet of new. તમને શું પૂછ્યું છે? Only balance sheet. તો તમારે બેલેન્સ શીટ જ બનાવો. ધેટ મીન્સ કે આ બેલેન્સ શીટ બનાવવા માટે જે કાંઈ પણ કરવું પડે એ બધું શું થાય? એટલે એક આખું પેજ આપણે ડ્રો કરીશું બેલેન્સ શીટ, બરાબર, અને પછી વર્કિંગ નોટ્સ એવું ટાઇટલ આપશું જેમાં રિવેલ્યુએશન અકાઉન્ટ, પાર્ટનર્સ, કેપિટલ અકાઉન્ટ આટલું ડ્રો કરી નાખીશું. બધાને અહીંયા બેઠેલા સગડા લોકો, બાપુ ઘરે બેઠેલા લોકો, સમજાણું ભાઈ? Yes, sir.
Question 10 છે. યુહાની છે. સિંહાલી ભાષા આવડે તને? સિંહાલી શ્રીલંકન આવડે તને? નહીં હે? યોહાની સિંગર નું નામ હા. મને હિન્દી એ પ્રોપર નથી આવડતું. આપણે રૂપાણી સાહેબ જેવું છે. ઇંગ્લિશ નથી આવડતું કોઈ વસ્તુ નહીં. બોલો કેવું કહેવાય? એટલે તમારા સારા નસીબ કે અરે ગજબ ગજબ. સાચી વાત છે. શું બોલું? હિન્દીમાં તમને કઈ તમને આવડે છે કે નહીં? નહીં આવડતા. તો બાળકો જો ડ્રો થઈ ગયું હોય ભાઈ, બેલેન્સ શીટ ડ્રો કરવાનું હતું, પછી વર્કિંગ નોટ્સ નું ટાઇટલ આપીને રિવેલ્યુએશન અકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. નંબર 1 રિવેલ્યુએશન, નંબર 2 પાર્ટનર્સ કેપિટલ. થઈ જાય તો કહીજો. થઈ ગયું બાળકો? પેલા બેલેન્સ શીટ બનાવવાનું ભાઈ. બેલેન્સ શીટ આફ્ટર પ્રતીક એડમિશન એઝ ઓન 1st April 2003. પછી વર્કિંગ નોટ્સ એવું ટાઇટલ જેમાં નંબર 1 રિવેલ્યુએશન અકાઉન્ટ, નંબર 2 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ જેમાં રાજેશ, રાજ અને પ્રતીક. 1
સ્ટાર્ટ કરીએ ભાઈ બધા લોકો ઘરે બધાને થઈ ગયું ભાઈ યસ સર તો બેલેન્સ શીટ જે ક્વેશ્ચન માં આપ્યું છે એને જોઈશું સૌથી પહેલા બેલેન્સ શીટ માં શું લખ્યું અસેટ બાજુ જોવાનું સૌથી પહેલા ગુડવિલ તમને બેલેન્સ શીટ માં આપી છે ગુડવિલ રિલેટેડ ટ્રાન્ઝેક્શન છે ગુડવિલ ને આપણે શું કરવાની છે રિટર્ન ઓફ કરવા હવે ઓબ્વિયસલી ગુડવિલ બેલેન્સ શીટ ના અંદર હતી અને રિટર્ન ઓફ કરી રહ્યા છે તો જે રીતે આપણે એની અધર અસેટ્સ માં કરતા હોય કે જેમ કે મને ફર્નિચર ને ડેપ્રિશિએટ કરવાનું કીધું હોય તો ફર્નિચર માંથી એટલા રૂપિયા શું કરું છું ઓછા કરું અને ડેબિટ ક્યાં કરું છું રિવેલ્યુએશન આ સેમ કન્સેપ્ટ આપણે ગુડવિલ ઉપર પણ લગાડીશું બરાબર તમે ધારો તો એને સીધા પાર્ટનર્સ ખાતે શું કરી શકો છો ડેબિટ કરી શકો પણ ઓબ્વિયસલી ત્યાં મિસમેચ એટલા માટે થશે કારણ કે આના પછીનું સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે કોપીરાઇટ એને રિટર્ન ઓફ કરવાના છે બરાબર અને તમે ઈ વસ્તુ રિટર્ન ઓફ કરીને વાત લઈ જશો આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં તો એક ઇન્ટેન્જિબલ એસેટ સીધી પાર્ટનર્સ ખાતે ડેબિટ કરો અને એક ઇન્ટેન્જિબલ એસેટ્સ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ કરો એવી ઇનકન્સિસ્ટન્સી બતાવવાની નહીં બધું આપણે પ્રોફિટ કે લોસ બધું બતાવવા માટે એક અકાઉન્ટ જ બનાવી રહ્યા છીએ જેનું નામ જ શું છે રિવેલ્યુએશન તો ગુડવિલ પણ રિટર્ન ઓફ કરીને ક્યાં લઈ જશું રિવેલ્યુએશન અકાઉન્ટમાં લઈ જશું એટલે આપણે જે બેલેન્સ શીટ બનાવી છે એમાં સૌથી પહેલા ગુડવિલ લખીશું કેટલા રૂપિયા હતા 12,000 બરાબર અને લેસ એ રિટર્ન ઓફ કરી 12,000 થી એટલે બાર વેલ્યુ આવશે 0 લખવાનું હા ગુડવિલ લખવાની લેસ રિટર્ન ઓફ 12,000 બેલેન્સ શીટ ના અંદર બાળકો અને આ 12,000 હવે આપણે ડેબિટ કરીશું રિવેલ્યુએશન અકાઉન્ટમાં ટુ ગુડવિલ રિટર્ન ઓફ બેલેન્સ શીટ માં આપણે અસેટ બાજુ ગુડવિલ 12,000 લેસ રિટર્ન ઓફ અને એ વસ્તુ રિવેલ્યુએશન માં ડેબિટ કરવાની બધાએ કરી નાખી બાળકો નાઉ સેકન્ડ વસ્તુ તમારી પાસે શું છે તો કે સેકન્ડ વસ્તુ છે કોપીરાઇટ જે બુકમાં અત્યારે 38,000 રૂપિયાનો છે ટ્રાન્ઝેક્શન ક્વેશ્ચન માં બહુ સ્પેસિફિકલી કીધું છે કે જૂના કોપીરાઇટ ને 6,000 એ લઈ જવા ધેટ મીન્સ કે એમાંથી 32,000 શું કરવા પડે રિટર્ન ઓફ કરવા પણ તમને ભેગું યાદ હોવું જોઈએ કે કોપીરાઇટ ઉપર ખાલી આ એક જ ટ્રાન્ઝેક્શન નથી તમને ભેગું એવું કીધું છે કે રાજેશ અને રાજે એક નવો કોપીરાઇટ પરચેસ કર્યો તો જે રાજેશ અને રાજ હવે શું કરવા માંગે છે બુકમાં બતાવવા માંગે છે બરાબર એટલે 32,000 રૂપીસ લેસ કરશું અને 20,000 શું કરશું એડ કરશું ન્યુ કોપીરાઇટ ના એટલે બાર આઉટર કોલમ માં એના રૂપિયા આવશે 26,000 બેલેન્સ શીટ માં કોપીરાઇટ લખવાનું 38,000 લેસ રિટર્ન ઓફ 32 અને લેસ અલા એડ ન્યુ કોપીરાઇટ 20,000 બાળકો ઘરે બેઠા છે બધા બરાબર છે ને યસ સર તો સેકન્ડ એન્ટ્રી આપવાની થશે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ કરવા પડશે 32,000 અને સામે ક્રેડિટ કરવું પડશે ન્યુ કોપીરાઇટ 20,000 પહેલા તો આ લેસ પહેલા તો અસેટ બાજુ કોપીરાઇટ 38,000 માઈનસ રિટર્ન ઓફ અને પ્લસ ન્યુ કોપીરાઇટ 32 plus 20 કરશો એટલે આઉટર કોલમ માં થશે 26,000 અહીંયા સુધી બધાને થઈ ગયું છે ભાઈ અને આની હવે સેકન્ડ એન્ટ્રી આપવાની છે રિવેલ્યુએશન માં 32,000 જે રિટર્ન ઓફ કર્યા એ ડેબિટ થશે અને 20,000 જે એડ કર્યા એ ક્રેડિટ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ માં જવાનું ત્યાં ડેબિટ સાઈડ લખીશું ટુ કોપીરાઇટ રિટર્ન ઓફ 32,000 અને ક્રેડિટ બાજુ લખીશું બાય ન્યુ કોપીરાઇટ 20,000
બધાને બાળકો કોઈ બાકી નહીં ને નો ઘરે પણ બધા લોકો ભાઈ પાકું ને ડન સર એના પછી શું આપ્યું તો કે એના પછી પ્લાન્ટ એન્ડ મશીનરી એના ઉપર એડજસ્ટમેન્ટ છે કે નહીં હા છે તો એના ઉપર એડજસ્ટમેન્ટ છે ડેપ્રિસિએશન કરવાનું 34,000 રૂપીસ નો પ્લાન છે ને 20% ડેપ્રિસિએશન તો 6,800 રૂપીસ થાય તો આઉટર કોલમ માં આવે એના પેલા 27,200 less depreciation 6,800 એટલે 27,200 અને એ પ્લાન્ટ એન્ડ મશીનરી અહીંયા ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ લોસ છે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ માં ડેબિટ 6,800 plant and machinery asset બાજુ 34,000 less depreciation 6,800 outer column માં આવશે 27,200 અને એટલા રૂપિયા હવે તમારે રિવેલ્યુએશન માં શું કરવા પડશે ડેબિટ બરાબર છે બધાને થઈ ગયું છે ને ભાઈ એના પછી જો લેન્ડ છે 16,000 અને એના ઉપર એડજસ્ટમેન્ટ છે લેન્ડ ને અપ્રિશિએટ કરવાની છે 16 માંથી કેટલા કરવાના છે 60,000 એટલે 44,000 નું અપ્રિશિએશન થશે આઉટર કોલમ માં આવશે 60,000 રૂપીસ અને એટલા રૂપિયા આ પ્રોફિટ થયો લોસ થયો ભાઈ એટલા રૂપિયા રિવેલ્યુએશન માં ક્રેડિટ by land 44,000 અંધાઈ ને બાળકો યસ એના પછી સ્ટોક ઇન ટ્રેડ આઈ થિંક એના ઉપર કોઈ એડજસ્ટમેન્ટ નથી તો એ 30,000 જ છે ને ભાઈ યસ as it is લખવાના આવે stock in trade 30,000 rupees આપણે જાગૃતિ હોય રિટર્ન ઓફ પાર્ટનર નો તેના કે જવાબમાં કઈ ફેર પડે જવાબમાં કઈ ફેર પડે રિવેલ્યુએશન નો પેટ્રોલ પ્રોફિટ હોય તો ઓછો થાય વધારે આવે અને લોસ હોય તો એટલો પણ એમની એવું તો આમાં જ જાણે પેલા પણ મેં બહુ પેલા જ તને કીધું એટલે એમ નહીં આ તો બહુ જવાબમાં કઈ કાઈ નો પડે ને ફેર મેં તને ઈ તો કીધું તું સમજ પેલા જવાબ સાથે કોઈ લેવા દેવા મેં ગઈકાલે આ જ વાર્તા કરી હતી તારા ભેગી આજે એવી જ વાર્તા કરી કે આ અકાઉન્ટ જે છે ને કોઈ સામાન્ય મહેતાજી નથી લખી બરાબર કે 11મું 12મું ધોરણ નથી કે જેમાં આ કરી નાખ્યું આમ કરી નાખ્યું તો હાલે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી નો કોર્સ છે કે જેના અંદર તારે અકાઉન્ટ જે રીતે લખાતા હોય એ રીતે લખવાના મેં બહુ પહેલા કીધું કે જો તું કોપીરાઇટ અને ઓલું જે છે ઈ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ કરવાની હા એટલે હું તને ઈ તને કહેતો ભાઈ એવો ક્વેશ્ચન જ ન થવો જોઈએ ને એટલા માટે કારણ કે હું તને ઈ જ કહ્યું કે જો તું કોપીરાઇટ ડેબિટ કરતી હોય રિવેલ્યુએશન અકાઉન્ટમાં તો પછી ગુડવિલ જે છે એ તારે પાર્ટનર્સના અકાઉન્ટમાં ડેબિટ ન કરવી જોઈએ ઈ તારા એન્ડ ઉપરની તું ઇનકન્સિસ્ટન્સી બતાવી કે ભાઈ તું અકાઉન્ટ્સ મન ફાવે એ રીતે લખી તો એક ઇન્ટેન્જિબલ એસેટ રિવેલ્યુએશન અકાઉન્ટમાં રિટર્ન ઓફ થતી હોય તો બીજી ઇન્ટેન્જિબલ એસેટ એ ક્યાં થવી જોઈએ રિવેલ્યુએશન કા તું કન્સિસ્ટન્ટલી બધું શું કર કેપિટલ અકાઉન્ટમાં કર ઈચ એન્ડ એવરી આઇટમ નો પ્રોફિટ એન્ડ લોસ રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવ જ નહીં જેટલું ડેબિટ ને જેટલું ક્રેડિટ થાય છે ને બધું ક્યાં ડેબિટ કર પાર્ટનર્સના અકાઉન્ટમાં આડું અવળું ન ચાલે કે ભાઈ કોઈક વસ્તુ રિવેલ્યુએશનમાં બતાવી કોઈક વસ્તુ પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં બતાવી એવું ન ચાલે જવાબ સાથે કોઈ લેવા દેવા નથી જવાબ તો તું કદાચ આખો ખોટો આન્સર કર ને આખો ખોટો તો એ ટેલી થવાનો શું કામ કીધું કારણ કે તું ડબલ એન્ટ્રી સિસ્ટમ કરવું એટલે જે ડેબિટ કર્યું હશે એટલું તે શું કર્યું છે ક્રેડિટ એનાથી કોઈ લેવા દેવા આજે આ આખી ગેમ શેની છે તો કે આખી ગેમ ઈ છે કે ભાઈ તને શું ખબર પડે અકાઉન્ટ્સ ડેબિટ ક્રેડિટ કરતા આવડે છે કે નહીં ઈ વસ્તુની નથી ગેમ એટલે જે
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ના સ્ટુડન્ટ પાસે જે એક્સપેક્ટ કરવામાં આવે છે ને તારે ઈ ફોલો કરવાનું. બરાબર. આપણે આપણી કન્વીનિયન્સી નથી જોવાનું કે ભાઈ આ વસ્તુને આમ કરી દઉં તો એ હાલે કે આમ કરી. એમ તો શું છે કે આ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ છે, સાવ વાહિયાત એક્ઝામ્પલ છે, પણ તોય સોશિયલ આપણે ઓલા ફોર્મમાં રહીએ છીએ તો ઓબ્વિયસલી આપણે કપડાં પહેરવા જોઈએ. બરાબર. હવે તું મન ફાવે એવા કપડાં નથી પહેરતી ને. બરાબર. જેમ આવ્યું જે ઈચ્છા પડી, આપણે એક ડેકોરમ મેન્ટેન થાય, એક આપણે સોશિયલ એનિમલ છીએ તો આપણે આપણી રીતે એવું તું તારા ઘરમાં જે ફોલો કરસ ને એવું જ અકાઉન્ટમાં ફોલો કરો. એટલે ઈ રીતે નહીં જવાનું કે આમ થઈ ગયું ને આમ તો આવી ગયો ને તો આવી તો બધું જવાનું જ. તો મેં મારા તરફથી તને બ્રહ્મ જ્ઞાન આપ્યું. બરાબર. બધાને બાળકો હા પાડો. હા થેન્ક યુ. Don't sir. તો ક્યાં પહોંચ્યા હતા આપણે? સન્ડ્રી ડેટર્સ. યા એડજસ્ટમેન્ટ છે ને 50,000 ના હતા ને એ 30,000 અને 5,000 ની બેડ ડેટ્સ. સાચું બોલી રહ્યો છું ને? તો 45,000 આઉટર કોલમ માં આવે. તો 5,000 ક્યાં ડેબિટ કરવા પડે? વેરી ગુડ. ગજબ ના તમે હોશિયાર બાળકો. 2 bed debts 5,000 rupees. ડેટર્સ માંથી એટલા લેસ અને અહીંયા એટલા ડેબિટ. પછી શું છે? પછી છે બેંક બેલેન્સ, જે હું 2,000 રૂપીસ અત્યારે ઇનર કોલમમાં લખીશ. અત્યારે હું કાંઈ કરતો નથી, ખાલી બેંક બેલેન્સ એટલું જ લખીશ ઇનર કોલમમાં 2,000 રૂપીસ. બોલ બોલ. ના ના ભૂલી જા. અરે આગળ આવશે ને તમે કરાવશો જ એટલે કહું છું. કઈ બોલ્યો हाँ मेरे करण अर्जुन आए. तो बाळको करंट बैंक बैलेंस થઈ ગઈ. હવે કરંટ અકાઉન્ટ ઓફ રાજ છે 8,000 રૂપિયા અને પીએનએલ અકાઉન્ટ છે 22,000. આનું શું કરશું? કરંટ અકાઉન્ટ તો અલગ બનાવવું જોઈતું હતું કે નહીં? આપણે તો બનાવ્યું નથી. શું કહે છો નંદિની? કરંટ અકાઉન્ટ હતું તો કરંટ અકાઉન્ટ બનાવવું જોઈતું હતું કે નહીં? પણ સર કેપિટલ એકાઉન્ટ એટલે બનાવ્યું કે આની નવી કેપિટલ આવશે ને ન્યુ પાર્ટનરની ન્યુ આ જે એની લોન છે એ કેપિટલ તરીકે આપણે વર્ક કરી શું કહે લોંગ ટર્મ વાળી કેપિટલ હોય ને એમાં નાખશું અને કરંટ એકાઉન્ટ વેરી ગુડ. એવું નથી. તમારે જો ક્વેશ્ચન ના અંદર એક એડજસ્ટમેન્ટ ન હોત ને તો તમારે બે કેપિટલ અકાઉન્ટ બનાવવા, એક ફિક્સ કેપિટલ અને એક કરંટ કેપિટલ. અને જે કઈ ટ્રાન્ઝેક્શન થાય એ બધા કરંટ કેપિટલ અકાઉન્ટ થ્રુ શું કરવાના હતા? રૂટ. પણ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે પ્રતિકના એડમિશન પછી પાર્ટનર્સની કેપિટલને નવા પીએનએલ કરશું. અને ત્યાં બહુ પાછું એવું કીધું છે કે જો કોઈનો શોર્ટફોલ હોય ને કેપિટલમાં એ ઘરેથી રોકડા લાવશે અને જો એક્સેસ હોય તો એને લોન તરીકે. આનો મતલબ શું છે કે પ્રતિકના એડમિશન પછી ફર્મ એવું નક્કી કરે છે કે હવે ફિક્સ કરંટ કેપિટલ જેવું કઈ રાખવું નથી. એ લોકો ફિક્સ કેપિટલ માંથી ક્યાં જવા માંગે છે? ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ.
એટલે આપણે એક સિંગલ કેપિટલ એકાઉન્ટ જ બનાવી રહ્યા છીએ અને અત્યારે બિફોર એડમિશન જે કાંઈ કરંટ એકાઉન્ટની બેલેન્સ છે એ બધી ક્યાં લઈ જઈ છીએ તો કે કેપિટલમાં લઈ જઈએ. કારણ કે હવેથી સિંગલ કેપિટલ એકાઉન્ટ જ શું થવાનું છે કન્ટિન્યુ. બાકી એલ્સ જો આવું ન હોત તો તમારે ફિક્સ કેપિટલ એકાઉન્ટ બનાવવું પડત અને તમારે કરંટ કેપિટલ. સમજાય બાળકો શું ક્વેશ્ચન માં લખ્યું છે ને એના માટે શું કરવું જોઈએ બધાને ભાઈ કાકુ ઘરે બેઠેલા લોકો ભાઈ Yes, sir. તો હવે પેલા તો રાજનું કરંટ એકાઉન્ટ છે તો રાજના કેપિટલ એકાઉન્ટમાં જઈશું ત્યાં ડેબિટ સાઈડ લખીશું ટુ કરંટ એકાઉન્ટ અને રાજની કોલમમાં 8000 રૂપીસ પેલા તો ઈ કરી તો નાખો પેલા ઓલું નહીં લખવાનું 60,000 ઈ હજી આવ્યું નથી ને તો ક્રેડિટ કરવાના થશે ના તો ડેબિટ કરો એની ડેબિટ બેલેન્સ હા એટલે પણ પણ એ આવ્યું જ નથી હજી હા પણ તો ઈ કરણ અર્જુનની વાત કરતી નથી. ના અને એના પછી પીએનએલ ની ડેબિટ બેલેન્સ છે જે કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય કયા રેશિયોમાં કયો છે 3:2 તો 22,000 રૂપિયા હતા ને 22,000 ના 3:2 કરું કેટલા થાય 13,200 ને 8800 22,000 છે ને બરાબર લખ્યું ને તો ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 13,200 and 8800 કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કરીશું અને આ ઇવેન્ટ બનશે એના ઉપરથી મને ઈ ખબર પડશે કે બેલેન્સ શીટમાં જે અસેટ બાજુ આપી હતી મને બિફોર એડમિશન ત્યાં જેટલા અકાઉન્ટ્સ હતા ઈ બધા અકાઉન્ટ્સ ને શું કરી નાખ્યા આઈધર રિટર્ન ઓફ કરી નાખ્યા ઓર એને નવી બેલેન્સ શીટના અંદર લખી નાખ્યા. અસેટ સાઈડ મારી શું થઈ ગઈ પૂરી. હવે કઈ બાજુ આવવું પડે લાયબિલિટી સાઈડ પેલું અકાઉન્ટ કયું છે કેપિટલ તો અકાઉન્ટ ઓપન કરીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન રાજેશની કેપિટલ કેટલી બાય 60,000 અને રાજની કેટલી 14,000 એ લોકોના પીએનએલ રેશિયો માં જતી એમ શું વાત છે બધાને બાળકો કોઈ બાકી નહીં ને એના પછી શું આવ્યું રાજેશ નું કરંટ એકાઉન્ટ 16,000 આઈ થિંક હતા તો બાય કરંટ કેપિટલ એકાઉન્ટ 16,000 રૂપિયા રાજેશની કોલમમાં એના પછી શું છે પ્રતીકની સિક્યોર લોન. હવે આ પ્રતીકભાઈ તો નવો પાર્ટનર બની રહ્યો છે અને ત્યાં બે એડજસ્ટમેન્ટ એક તો આ લોન ઉપર ઇન્ટરેસ્ટ ચૂકવવાનું જે બાકી હતું એની એન્ટ્રી દેવાની આપણે રહી ગઈ છે જે પ્રતીકે બહુ ચોખ્ખું કીધું છે કે પહેલા ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી આપો અને ઈ ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી આપ્યા પછી જે લોન ની બેલેન્સ થાય ને ઈ લોન ની બેલેન્સ એની કેપિટલ તરીકે બુકમાં શું કરવાની છે ઇન્ટ્રોડ્યુસ કરવાની. એટલે આમ જોવા જાવ તો પ્રતીકના લોનના અકાઉન્ટમાં ખાલી એક એન્ટ્રી નથી આવતી મોર ધેન વન એન્ટ્રી આવે. તો ફોર ધ સેક ઓફ કન્વીનિયન્સ આપણે શું કરીશું તો કે આપણે પ્રતીકનું લોન અકાઉન્ટ વર્કિંગ નોટમાં બનાવશું. તો હવે નંબર 3 કરીશું પ્રતીક્સ લોન અકાઉન્ટ અને ત્યાં બેલેન્સ બ્રોટ ડાઉન તરીકે 30,000 બતાવી દઈશું. ત્રીજી વર્કિંગ નોટ નંબર 3 પ્રતીક્સ લોન અકાઉન્ટ
બેલેન્સ કેરીડ ડાઉન કરીને બતાવી દઈશું ભાઈ 30,000 રૂપીસ. હવે આના ઉપર 2 વર્ષનું ઇન્ટરેસ્ટ ચૂકવવાનું શું છે બાકી છે, જેની એન્ટ્રી આપવી પડે, જેના લોન અકાઉન્ટમાં શું થાય એડ થાય, અને પાર્ટનર્સના ફોર્મ તરીકે ઈ શું થાય લોસ તરીકે આવે. કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે એટલે પહેલા વર્ષનું 15% લેકે કમ્પ્યુટ કરો 30,000 ઉપર તો 4,500 રૂપિયા આવે. બરાબર. અને આ 4,500 હવે એડ થાય 30,000 માટે, બીજા વર્ષ માટે 34,500 ઉપર તમારે 15% કરવું પડે એટલે બીજા વર્ષનું ઇન્ટરેસ્ટ થાય 517. જોઈ લ્યો ભાઈ સાચું લખ્યું છે મેં. 4,500 ફર્સ્ટ યર નું ઇન્ટરેસ્ટ, સેકન્ડ યર નું ઇન્ટરેસ્ટ 34,500 ના 15% કરવા પડે. તો 34,500 ના 15% કરો તો 5,175. તો ટોટલ કેટલા થાય ભાઈ 9,675. સાચું છે ને? આટલું ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી આપવી પડે. પ્રતિક્ષનું લોન અકાઉન્ટ ક્રેડિટ થાય અને ડેબિટ સાઇડ તમારે લખવાનું આવે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન પ્રતિક્ષ લોન. $9,675. અંદાય ને બાળકો? કોઈ બાકી નહીં ને? તો હવે પ્રતિકનું લોન અકાઉન્ટ ક્લોઝ કરીને એને ક્યાં લઈ જવાનું? પ્રતિક્ષની કેપિટલમાં. તો 39,675 રૂપીસ ટોટલ ટુ પ્રતિક્ષ કેપિટલ અકાઉન્ટ 39,675. બરાબર છે ભાઈ? રિવેલ્યુએશન માં પહેલા ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી આપી 9,675 ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન પ્રતિક્ષ લોન, અને એ જ રીતે ઓબ્વિયસલી હવે પ્રતિક્ષ નું લોન અકાઉન્ટ ક્લોઝ કરશું. 39,675 ની ટોટલ બેલેન્સ થશે જે કેપિટલ તરીકે ટ્રીટ કરવાની છે. તો પ્રતિક્ષ લોન ડેબિટ થાય અને પ્રતિકનું કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે. જે આપણે પ્રતિકનું કેપિટલ અકાઉન્ટ અહીંયા બનાવ્યું છે ત્યાં ક્રેડિટ બાજુ લખીશું I Pratik's loan account C working note number 3 39,675. ઘરે બાળકો બધા ક્લિયર ને? Yes, sir. Yes, sir. Yes, sir. આગળ વધીએ છીએ તો હવે એના પછી શું હતું? કરંટ લાયબિલિટીઝ માં બેંક ઓડી હતો 18,000 રૂપીસ. એટલે આ બેલેન્સ શીટ માં 4-5 લાઈન ઉપર મૂકી દેવાની કારણ કે ત્યાં કેપિટલ ને હજી બધું આવશે. પછી લખવાનું બેંક ઓડી ઇનર કોલમ માં 18,000. આ 18,000 નો બેંક ઓડી રાજેશ અને રાજ જે છે એ લોકો ડિસ્ચાર્જ કરવાના. તો એ લોકો ડિસ્ચાર્જ કર્યો હોય તો સૌથી પહેલા તો તમે જો એડમિશન ના ડેટ ના દિવસની બેલેન્સ શીટ જોશો ને તો ત્યાં 2,000 રૂપિયાની બેંક બેલેન્સ છે. તો સૌથી પહેલા તો એ લોકો શું કરે જે ફોર્મમાં પૈસા હોય એનો યુઝ કરી નાખે. બરાબર? તો 2,000 રૂપિયા તો વાપરી નાખશે બેંક ઓડીને રિપે કરવા. તો રાજેશ અને રાજના ભાગે કેટલા રૂપિયા? 16,000. કે જેની એન્ટ્રી શું થાય? બેંક ઓડી અકાઉન્ટ ડેબિટ ટુ રાજેશ કેપિટલ ટુ રાજ. પણ હું આગળ જ્યારે ક્વેશ્ચન વાંચું છું ત્યારે મને એક બીજું બ્રહ્મ જ્ઞાન આપવામાં આવ્યું કે રાજ પાસે તો કોઈ પૈસા જ નથી અને રાજે બેંક ઓડી ચૂકવવાની ના પાડી દીધી. એટલે આ બધો બેંક ઓડી કોણ ભોગવવા તૈયાર થયો? રાજેશ. બરાબર. તો આનો મતલબ શું થયો કે હું આ 18,000 માંથી બેંક બેલેન્સ પેલા તો એક 2,000 રૂપિયાની મારી પાસે પડી હતી ઈ વાપરી નાખીશ
અને બાકીના 16,000 હવે કોણ ભોગવી રહ્યું છે? તો કે બાકીના 16,000 રાજેશ ભોગવી રહ્યો. એટલે લેસ રાજેશ કેપિટલ એટલે બેંક ઓડી થઈ ગયો 0. એ જ રીતે અહીંયા બેંક બેલેન્સ જે સામે ડેબિટ સાઈડ મેં બતાવેલી હતી એસેટ બાજુ, એમાંથી લેસ બેંક ઓડીના 2,000 રૂપિયા, એટલે ઈ બેલેન્સ થઈ ગઈ 0 ઇનર કોલમ ના અંદર જે હતી એ. એટલે મારે બેંક ઓડી લખવાનો 18,000 ઇનર કોલમ માં, લેસ બેંક બેલેન્સ 2,000 અને લેસ રાજેશ કેપિટલ 16,000 અને સામે જે બેંક બેલેન્સ બતાવેલી હતી 2,000 ની, એમાંથી 2,000 લેસ કરી નાખો. એટલે બે બાજુ આવશે 0 0. બેંક ઓડી એ 0, બેંક બેલેન્સ એ 0. રાજી એક એન્ટ્રી આપવી પડે ને? ક્યાં આપવી પડે? રાજેશના કેપિટલ એકાઉન્ટ. આટલું લખાઈ જાય એટલે કેજો. અંદાય ને ભાઈ? યસ. તો કેપિટલ એકાઉન્ટ માં જાઉં છું, ત્યાં ક્રેડિટ બાજુ લખવું પડશે બાય બેંક ઓડી અને રાજેશના કેપિટલ એકાઉન્ટમાં 16,000 રૂપિયા. થઈ ગયું ભાઈ બધાને? હવે જુઓ ક્રેડિટર્સ ફોર ટ્રેડિંગ આપ્યા છે. બે ટાઈપના ક્રેડિટર્સ છે, એક જેને માલ વેચ્યો છે અને એક જેની પાસે આપણે એક્સપેન્સ રિલેટેડ ચૂકવવાની વસ્તુ બાકી છે. તો ફોર ટ્રેડિંગ ના ક્રેડિટર્સ કેટલા છે? એમાં કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં, લિએબિલિટી આવે. પણ ક્રેડિટર્સ ફોર એક્સપેન્સ માં તમને ક્લિક થવી જ જોઈએ કે એમાં એડજસ્ટમેન્ટ છે, કારણ કે આઉટસ્ટેન્ડિંગ રેન્ટ છે 6 મહિના જે ચૂકવવાનું બાકી હતું, બરાબર, એની એન્ટ્રી બુકમાં આપી નથી, જે હવે આપવાની. તો આઉટસ્ટેન્ડિંગ રેન્ટ ચૂકવ્યું તો છે નહીં, પણ એન્ટ્રી આપી રહ્યા છીએ, તો ક્રેડિટર્સ એટલા રૂપિયાની શું થશે? વધશે. કેટલા રૂપિયા ક્રેડિટર્સ ફોર એક્સપેન્સ માં એડ કરવાના આવશે? તો કે 3,000. એટલે આઉટર કોલમમાં એ થઈ જશે 15,000 રૂપિયા. અને આ 3,000 તમારા માટે પ્રોફિટ છે કે લોસ? તો રિવેલ્યુએશન એકાઉન્ટમાં શું કરવા પડશે? ડેબિટ કરવા. તો રિવેલ્યુએશન માં ડેબિટ કરીશું ટુ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ 3,000 રૂપીસ. ક્રેડિટર્સ ફોર એક્સપેન્સ ઇનર કોલમ માં 12,000 પ્લસ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ 3,000 અને આઉટર કોલમ માં 15,000. અહીંયા ત્યાં ડેબિટ. તો ક્વેશ્ચન માં આપવામાં આવેલું બેલેન્સ શીટ ને રિલેટેડ જેટલા અકાઉન્ટ્સ હતા એ બધા શું થઈ ગયા ભાઈ? આપણે એડજસ્ટ કરી નાખ્યા. ક્વેશ્ચન જો વાંચું તો મને ઉપર કીધું છે ઇન્ટરેસ્ટ ઓન લોન મારે ચૂકવવાનું બાકી હતું, રેન્ટ ઉપર 500 રૂપિયા દેવાના બાકી છે. આ બંનેની એન્ટ્રી આપણે કરી નાખી છે. નવો પાર્ટનર પ્રતિક આવ્યો, એના ટર્મ્સ પ્રમાણે એક્ઝિસ્ટિંગ વેલ્યુ ઓફ ગુડવિલ રિટર્ન ઓફ કરી નાખી છે. એક્ઝિસ્ટિંગ વેલ્યુ ઓફ કોપીરાઇટ ને 6,000 કરી નાખ્યો. પ્લાન્ટ એન્ડ મશીનરી ડેપ્રિશિએટ કરી નાખી. અરિયર્સ પણ આપી દીધું આપણે અને 5,000 ની બેડ ડેટ્સ આપી. બેંક ઓડી રિલેટેડ જે ટ્રાન્ઝેક્શન હતું એની એન્ટ્રી આપી દીધી. પણ કેપિટલ એકાઉન્ટ્સ હવે એડજસ્ટ કરવાના છે, નવા પીએનએલ રેશિયોમાં રાખવાના છે, જેની વર્કિંગ નોટ આપણે કરવાની થશે. તો એના નીચે હજી વાંચીએ તો લેન્ડ 60,000 ની કરી નાખી અને આપણે નવો કોપીરાઇટ બુકમાં લાવી પડે. એટલે જેટલા ટ્રાન્ઝેક્શન્સ હતા બધા ટ્રાન્ઝેક્શન્સ પૂરા થઈ ગયા. એટલે હવે મારે રિવેલ્યુએશન ની કોઈ જરૂર છે નહીં. તો અકાઉન્ટ કરીશ રિવેલ્યુએશન નું ક્લોઝ અને જોઈશ કે મને પ્રોફિટ મળે છે કે લોસ. હા, આપણે રાજેશ છે એ બેંક ઓડી એની કેપિટલ તો લેસ થાય ને? બેંક ઓડી આપ્યો ને, પોતાના માથે લીધો એટલે કેપિટલ વધે.
એ પોતે ઘરમાંથી ચૂકવશે રૂપિયા. જે ફર્મ ના ચૂકવવાના તો ઈ હોટેલની કેપિટલ. જનરલ એન્ટ્રી કર ને એના કરતા બેસ્ટ વસ્તુ તો એ છે. બેંક બોડી કોઈ પાર્ટનર પોતાના માથે લે તો શું એન્ટ્રી કરવાની? પેલા હું આનો જવાબ આપી દઉં. ફર્મ નું તો બેંક બોડી તો ક્યાં આવ્યું જ નહીં. જે ફર્મ નું બેંક બોડી હતું હા, બેંક ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ ડેબિટ કરવું પડે અને એ રૂપિયા કોણ આપે છે? પાર્ટનર આપે છે. એટલે પાર્ટનર નું અકાઉન્ટ ક્રેડિટ. હવે તારી વાત આવે. Capital account of Rajesh and Raj to be determined on above basis. Above basis એટલે શું? તો કે જે પ્રતીકની કેપિટલ છે એના બેસિસ ઉપર આપણે રાજેશ અને રાજની કેપિટલ શું કરવાની છે? ડિટરમાઇન કરવાની. અને એની શોર્ટફોલ હશે તો ઇઝ ટુ બી મેડ અપ બાય ઇન્ડિવિડ્યુઅલ પાર્ટનર્સ અને એની એક્સેસ અમાઉન્ટ ઇઝ ટ્રાન્સફર એઝ આપણે ઓબ્વિયસલી લોન તરીકે રાખવાની. તો ભાઈ જો 68475 કરું તો લોસ મળે ને ભાઈ? 4475 જે લોસ આ લોકો વચ્ચે વેચાય તો રાજેશના ભાગે કેટલા આવે? 2685 2625 85 અને રાજના ભાગે કેટલા આવે? 1790 જે ઈ લોકોના કેપિટલ એકાઉન્ટમાં શું કરવા પડે? ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ ડેબિટ કરવા પડે. તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં આપણે લોસ બુક કર્યો, રિવેલ્યુએશન અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ અને રાજેશ અને રાજનું અકાઉન્ટ કરી નાખ્યું ડેબિટ. હવે આ ત્રણેય પાર્ટનર્સની કેપિટલને કેરી ફોરવર્ડ કરવાનું છે. પણ એ કેપિટલને કેરી ફોરવર્ડ કરતા પહેલા એ ત્રણેય પાર્ટનર્સની કેપિટલ ફાઇન્ડ આઉટ કરવી પડશે નવા પીએનએલ રેશિયો. પ્રતીકની કેપિટલને બેઝ બનાવશું 30% ના રેટથી એ પાર્ટનરશિપમાં એડમિટ થઈ રહ્યો છે. તો 30% એ 39675 તો 100% એ કેટલા? ટોટલ કેપિટલ ઓફ ધ ફર્મ બરાબર taking P's capital as a base તો 132,250 આવે બરાબર. જેમાંથી P ની કેપિટલ મેં આપણે ક્વેશ્ચન 4 કર્યો તો ત્યારે મેં તમને કીધું કે હવે જો આવું એડજસ્ટમેન્ટ આવશે તો નવો પીએનએલ રેશિયો ગોતશું નહીં. આપણે એની જગ્યાએ જે ઓર કરીને લખ્યું હતું ત્યાં ઈ મેથડ ફોલો કરીશું. તો P ની કેપિટલ એમાંથી લેસ કરીએ તો બેલેન્સ કેપિટલ કેટલી આવે? 92575. આ બેલેન્સ કેપિટલ ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે વેચીએ ઓલ્ડ પીએનએલ રેશિયોમાં તો રાજેશની કેપિટલ કેટલી થાય? તો કે 92,575 into 3 divided by 5 કેટલા લખું? 55545 અને રાજની કેપિટલ કેટલી થાય? 92,575 into 2 by 5 કેટલા કીધા? 37030. તો તમે ગોતી શકો છો નવો પીએનએલ રેશિયો ફાઇન્ડ આઉટ કરી. નવો પીએનએલ રેશિયો ગોતવાનો ટોટલ કેપિટલ તો ગણવી જ પડશે આ રીતે 132,250 અને પછી 132,250 ના નવા રેશિયોમાં વેચશો તો આ આન્સર 55545 37050 અને 39675. આપણે નવો પીએનએલ રેશિયો ગોતવો ન પડે એટલે આપણે આ રીતે કરી રહ્યા છીએ.
થઈ જાય તો કહીજો. કેવડી મોટી એવડું હોય આખી થોડી હોય. ના માખી છે ઓહ ઓહ. તને ખબર કેમ પડી જાય આજુબાજુ બેઠી? માઈ આવી યા આવ્યો કે યાથી ઓરિજિન યાથી. ના ઈ ક્યાં ઓલો દરવાજો ખોલી નાખ ને પણ કાઈ વાંધો કારણ કે એને જવાનો રસ્તો નથી મળી રહ્યો એટલે ઈ કર્યું. તો ગઈ એ માથા પર આખી નથી આ તો માખો છે. હા એવું. ના ના ભલે ચલો એસી ચાલુ જો. હા તો હા અને આ બધું કાળું કાળું દેખાઈ રહ્યું છે ને તેને એમ થઈ રહ્યું છે કે કઈક ખાવા મળશે. જે લોકોએ વાળ નહીં ધોયા હોય થોડાક દિવસથી એ લોકોને ટેન્શન. બાળકો જો થઈ ગયું હોય તો આગળ વધો. ડન સર. અલગ બાપુ કે એસએસ આર્ટિસ્ટ ના આવે એક્સટ્રીમ અત્યારે તો મને દેખાય રહ્યું છે કઈ બોલતી જ નથી. બોલતી હો છો કે આમ નથી બોલતી? તું કૃષ્ણા હે તું નહીં. હમણાં મારે પેલું કઈ પે નિગાહે થઈ ગયું તારું. એ બાળકો આગળ વધો. મજા આવી. તારા માટે જ રોકાણ તે કીધું ને રાખો. કોણ બોલ્યું? એટલે ભણકારા આ ઉંમર આવી. તો બાળકો શું કરીશું હવે? એને લઈ જાવ બેલેન્સ શીટમાં પેલા અહીંયા લઈ જાવ. હા તો અહીંયા લખીશ બાય બેલેન્સ સીડી સી વર્કિંગ નોટ 5 થઈ ને ભાઈ ક્યાંથી 2 થાય? પેલું રિવેલ્યુએશન 4 આ પણ તો એડ્રેસ માં એડ્રેસ હોય તો શું કરવાનું? 55545 આવે ને 37030 અને 39675. મોજ કર એવું થોડું ખોટું. તો હવે કરીશું કેપિટલ અકાઉન્ટ ક્લોઝ. તો ક્લોઝ જો કરીએ તો રાજની કેપિટલ ની ક્રેડિટ બાજુનો ટોટલ થાય છે 92000. તો જો અહીંયા એક્સેસ કેપિટલ મળશે કારણ કે અહીંયા જો આનો ટોટલ કરશો તો ઈ થાય છે ખાલી 74,000. તો કેટલા એક્સેસ માં મળ્યા? એ ઘરે જે લોકો બેઠા એ લોકો તો કઈક કરો બાળકો. 15,885 નો ડિફરન્સ આવે. સાચું છે ભાઈ? જોવું જોઈએ. 92 માંથી એટલા લેસ કરવાના ભાઈ 71430. ના આ એક ખોટો છે ને. 20,570 બરાબર છે. આ એક્સેસ કેપિટલ થઈ કે નહીં ભાઈ? આટલી કેપિટલ વધારે છે. જો એક્સેસ કેપિટલ હોય તો એ લોન તરીકે ટ્રીટ કરવાની છે. 12% નો રેટ પણ આપવાનો છે. તો અહીંયા લખવાનું 12% રાજ લોન અકાઉન્ટ.
20,570 બરાબર છે જોઈ લેજો ડિફરન્સ 20,570 નો જ આવે છે ને રાજેશ આ આખું લખવામાં કદાચ ભૂલ થઈ હશે અહીંયા રાજેશ કરી બસ આ 13,200 ને 2,685 શું પ્લસ કરો પ્લસ 55545 કરવાના તો આ જો લોન હોય તો એ ક્યાં જાય લાયબિલિટી સાઈડ એટલે આ ભાઈ ખાતા એ ક્યાં 20,570 ઓકે લાયબિલિટી સાઈડ લખવું પડશે ભાઈ 12% રાજેશ લોન અકાઉન્ટ 20,570 અને જોવાનું ભાઈ તમે જો અહીંયા કઈ મને જગ્યા હતી ને મને એમ થયું એટલા માટે નહીં એક ઓર્ડર માં લખી રહ્યા છે પાર્ટનર ની લોન છે એટલે કરંટ લાયબિલિટીઝ ની ઉપર બતાવી મન ફાવે એવી રીતે બતાવવાની નહીં તો પરીક્ષામાં એટલે 4-5 લાઈન હા ઈ હાથો જો એટલે જ 4-5 લાઈન છોડાવી યાર જરા લખ્યું તો ત્યાં ઈ જ રીતે કરવાનું જેથી કરીને તારી પાસે રૂમ રહે આડું કે ઉપર નીચે કારણ કે તને નો જ ખબર હોય ત્યારે પણ અહીંયા 3-4 લાઈન કેપિટલ તો આવવાની જ હતી ઉપર તો 3 લાઈન નહીં છોડવાની 4-5 લાઈન છોડી દેવાની એટલા અને બાકી જે ક્રિષ્ના કીધું આપણે પ્રેક્ટિસ એટલે તો કરી રહ્યા બધાને બાળકો આપું ને કોઈ બાકી નહીં ને તો હવે રાજભાઈ આવે ને હા ઈ લઈ આવશે કારણ કે શોર્ટફોલ થશે એનો કેપિટલ ટોટલ થાય છે 55,620 15,620 અને આનું અકાઉન્ટ થઈ જશે ટેલી અંદર 620 1 2 3 આન્સર હે તમે બોલે લખાવો એટલે તો શું કાઈ સર કે વેચ રેના ઓપ્શન આ રેના તે તો સી વર્કિંગ નોટ નંબર 2 રાજેશ ની કેપિટલ હતી 55545 આની છે 37030 આની છે 39675 એટલે ત્યાં 132,250 અને અસેટ બાજુ બેંક 15,620 टोटल એડ નહીં કરવાનું क्या क्या આયા લેસ આપણે બેંક કોડી हाँ यहाँ एड करी ना कयो હાલે ને मत करना मैं खाली कंटाळा जना खोलाती गई 2,03,820 2,03,820 બેલેન્સ શીટ થઈ ગયું ટાલી 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 શોર્ટફોલ થયો ને 15 કેટલાનો 15,620 તો બહુ ચોખ્ખું લખ્યું છે શોર્ટફોલ ઘરેથી પાર્ટનર લઈ આવશે
તે પાર્ટનર્સ ના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખ્યું તો કે ડેબિટ એ થાય ને. એટલું જ નથી કોણ ભાષામાં છે? 2,03,820 સાચું બધાને? તો બધા મારી સામે જોશે. ઓય એ તો જોયું. એટલે તો વિઘ્ન સંતોષ. આમાં એડ કરીને શું લખવાનું? આની લાર્જ કેપિટલ. ભાઈ ઘરે બાળકો જે બેઠા છે થઈ ગયું ને ટેલી? યસ સર. ઘરેથી બેઠી Yes, sir. અરે પણ મારે પહેલા નહોતું થયું એટલે હા રિયલ હા લાગે આ સિલેબસ પૂરો થાય ત્યાં લગીમાં તો અમુક તો અમારા વખત જ બધી આવી ના સર હવે એમ ન આવીએ બેંક ઓડી ની એન્ટ્રી સમજાવો. પૂર્વી છો ભાઈ તું મરથક કે નદી? એ ઉર્વી હા હા. જો બેંક ઓડી પેલા તો નક્કી શેમાં થયું હતું કે રાજેશ અને રાજ પે કરશે, બરાબર? હા પાળેમાં બરાબર. હવે 18,000 નો બેંક ઓડી હતો, એમાંથી 2,000 તો તારી પાસે બેલેન્સ માં પડ્યા જ હતા, તો સૌથી પહેલા એ 2,000 વાપરી નાખ કે નો વાપરી નાખ? બરાબર. તો હવે બેંક ઓડી કેટલો બાકી રહ્યો? 16,000 નો. આ 16,000 રાજેશ અને રાજ લેવાના હતા, પણ ક્વેશ્ચન માં કીધું કે ભાઈ રાજ પૈસા આપતો નથી તો રાજેશ આપશે. તો એની એન્ટ્રી શું થાય? તો કે રાજેશ જો ઈ ભોગવવાનો હોય તો બેંક ઓડી એકાઉન્ટ ડેબિટ થાય. જે રીતે તે બેંક ના રૂપિયા વાપરા તો એન્ટ્રી શું કરી? બેંક ઓડી ડેબિટ ટુ બેંક. એ રીતે હવે જો રાજેશ આપતો હોય તો બેંક ઓડી ડેબિટ ટુ રાજેશ કેપિટલ. બેંક ઓડી માંથી એટલા ઓછા થાય ને રાજના કેપિટલ એકાઉન્ટમાં એટલા ક્રેડિટ કરવામાં આવે. બરાબર? હા. હવે બાળકો તમે આ ગજબનો ક્વેશ્ચન ગણ્યો ને, આ ક્વેશ્ચન તમે આટલો સારી રીતે ગણ્યો હોય ને તોય તમને પૂરેપૂરા માર્ક્સ ન મળે. બરાબર? કારણ કે તમે અહીંયા એક ભૂલ કરી. હજી તોય અને જો આ કેટલી હદે કોમન સેન્સ વર્ક કરે અને કેટલી હદે તમારે શાર્પ માઇન્ડ તમારું હોવું જોઈએ એનું એક આ આઈડિયલ એક્ઝામ્પલ. હું તમને એક્ઝામ્પલ થી સમજાવું કે ના જાનકીને નથી લેવું છે. આપણે કૃષ્ણ અને નંદની જે આમ તો પછી જીવનમાં ફ્રેન્ડ્સ નો બની શકે પણ તોય માનો કે બે ફ્રેન્ડ્સ અને ઈ બે જણા બહાર આટો મારવા ગયા હતા. બાળકો ઘરે બેઠેલા લોકો પણ સાંભળે. રસ્તામાં એક ટપરી વાળો આવ્યો, ચા વાળો આવ્યો, બરાબર. કૃષ્ણએ કીધું કે ચાલો ચા પી. નંદિનીએ કીધું કે પણ મારી પાસે તો પૈસા નથી. તો કૃષ્ણએ લવ એન્ડ અફેક્શન ની લાગણીમાં કીધું કાઈ વાંધો ચા તો મંગાવી, પૈસા હું આપું. તો બે જણાએ ચા લગાવી, કૃષ્ણએ જે છે એ પૈસા આપી દીધા.
એ થોડા આગળ ગયા ને તો આગળ ગયા ત્યાં ઝેડ બ્લુ આવી. તો નંદિનીએ કીધું કે હાલો હાલો સ્ટોરની મુલાકાત લો. અને ઉપર ગયા બે જણા બરાબર છોકરીઓના સેક્શન. ત્યાં નંદિનીને એક ટોપ બહુ જોરદાર ગમી ગયો. 5000 રૂપિયાનો ટોપ નંદિનીએ લઈ લીધો. બરાબર 5000. નીચે પેમેન્ટ કાઉન્ટર માં ગયા, પર્સ ખોલ્યું, નંદિનીએ પૈસા આપી દીધા. આ સમયે કૃષ્ણા બાજુમાં ઊભી હોય તો કૃષ્ણાને શું ક્વેશ્ચન હોય? ચાના પૈસા દેવાના હતા. જ્યારે બે જણાએ ભેગા થઈને પૈસા આપવાના હતા ત્યારે નંદિનીએ હાથ ઊંચો કરી દીધો કે મારી પાસે કોઈ પૈસા નથી. પણ એને પોતાના પૈસા દેવાના આવ્યા તો નંદિનીએ ફટફટ ખિસ્સામાંથી શું કરી દીધા? પૈસા આપી દીધા. આવું હાલે ભાઈ? નો જ હાલે. બરાબર નંદિની, સાચું આ વસ્તુ? પાકું? આ સેમ વસ્તુ તમે લોકો કહી. જ્યારે બેંક ઓડીના પૈસા ચૂકવવાના હતા, કોણે ચૂકવવાના હતા ભાઈ? રાજેશ અને રાજ. ત્યારે રાજભાઈએ શું કીધું? મારી પાસે પૈસા નથી. એટલે રાજેશભાઈ લવ એન્ડ અફેક્શનની લાગણીમાં એ બેંક ઓડી પૂરેપૂરો કોનામાંથી લઈ લીધો? આજે કઈ તારીખ છે? કઈ તારીખની બેલેન્સ શીટ બનાવી? 1 માર્ચ, 1 એપ્રિલ. હજી આજનો દિવસ પૂરો જ નથી થયો. આ જે વસ્તુ થઈ ને 1 એપ્રિલ, હજી તો આજનો દિવસ જ પૂરો નથી થયો. સાંજ પડતા પડતા રાજભાઈને કેપિટલ ના લેવાનો વારો આવ્યો અને રાજભાઈને કહેવામાં આવ્યું કે ભાઈ ઘરેથી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરવાની 15620. તો રાજભાઈ ઘરેથી દોડતા ગયા અને રોકડા રૂપિયા કેપિટલ તરીકે ગયા. બેંક ઓડી ચૂકવવાના પૈસા નહોતા, કેપિટલના પૈસા છે. આવું તમે તમારા આન્સરમાં બતાવ્યું. ખોટું કહેવાય કે નહીં? બરાબર. આવ ખોટું ના. જો એની પાસે બેંક ઓડીના પૈસા ન હોય તો કેપિટલના પણ પૈસા ન ચૂકવો. બરાબર. આ કોમન સેન્સ છે કે જે મારે આ ક્વેશ્ચનમાં અપ્લાય કરવાની આવે ને આવે. બરાબર. એટલે હું અહીંયા ઇવન ધો ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે શોર્ટફોલ થાય તો ઈ ઘરેથી રૂપિયા લઈ આવશે, પણ રાજભાઈ શોર્ટફોલના રૂપિયા ઘરેથી લઈ આવી શકશે નહીં. એટલે જે મેં અહીંયા બેંક બતાવ્યું છે ને એની જગ્યાએ મારે ટેમ્પરરીલી રાજનું શું કરવું પડશે? કરંટ અકાઉન્ટ. જ્યાં સુધી પૈસા ન આપે ત્યાં સુધી 15620 રૂપિયા કરંટ અકાઉન્ટ તરીકે કરવાના થશે. અને અહીંયા બાય બેંક નહીં લખવું પડે, અહીંયા બાય કરંટ અકાઉન્ટ લખવું. કારણ કે ભૂલ થાય તો તને ખબર પડે એટલે. તો હવે યાદ રહે. સમજાણું બાળકો? ગજબ કહેવાય ને બાકી. હવે આવું કરે ને તો 10 માંથી 10 કે 16 માંથી 16 કેટલા માર્ક્સ નો ક્વેશ્ચન પૂછો? 16 માર્ક માં પૂછાય. તો બરોબર છે. તો આ ખુખાર નોટ સાથે આજની આ આપણી મુલાકાતને સમાપ્ત કરીએ છીએ. આવજો બાળકો. બાય બાય, ટાટા, સી યુ.